તમારું નામ? જય માતાજી, મારું નામ જાનકીબા જીતેન્દ્રસિંહ ઝાલા છે। અત્યારે આપણે જ્યાં ઊભા છીએ એ રાજકોટ પેલેસ રોડ ખાતે આવેલું આશાપુરામાનું મંદિર છે। આજે એટલે કે શરદીય નવરાત્રી આજથી શરૂ થાય છે અને આજે પહેલું નોરતું છે। અમે લોકો દર નવરાત્રી આમ તો માતાજીના દર્શને આવતા જ હોય છે, પણ આજે ખાસ પહેલું નોરતું અને નવરાત્રીએ માતાજીના દર્શન માટે પધારેલા છીએ। ખાસ તો આમ આપણે હાલતા ને ચાલતા આપણે ભગવાન વગર ક્યાંય જતા નથી, ભગવાનની શ્રદ્ધા એટલે માતાજીમાં બધાની અખૂટ જે શ્રદ્ધા છે એ તો હોય જ છે। આપણે દરરોજ કદાચ દર્શને આવતા હોય, પણ એક અત્યારે જે નવરાત્રીનું પાવન અવસર છે ત્યારે માતાજીની શક્તિને માતાજીની આરાધના પૂજા કરવામાં બધાને વિશેષ ભક્તિ પોતાને દર્શાવતા હોય છે। એટલે ખાસ કરીને અત્યારે સંધ્યા ટાઈમે અમે લોકો દર નવરાત્રીએ દર્શન માટે પધારીએ છીએ। અને બીજું તો કે માતાજીની ભક્તિ કરવામાં અને માતાજીના દર્શનમાં કે એમનો જે શણગાર છે, ખાસ આપણા રાણી સાહેબ છે એ મંગળા સમયે પોતે શણગાર માતાજીનો જાતે કરે છે અને રોજ પોતે પણ વહેલા ઉઠી સવારે 4 વાગે માતાજીનો શણગાર કરે છે। અને એ શણગાર જોઈને આપણને એવું થાય કે આપણે આમ સામે ઊભા હોઈએ તો આપણે માતાજીને જોતા જ રહીએ। ખાસ કરીને તમને નોરતામાં અને આડે દિવસે એમાં તમને શું અનુભૂતિ અંદરથી થાય છે? આપણે આમ કદાચ આડા દિવસે આવતા હોય ત્યારે એવું લાગે કે દર્શન કરી અને પછી જતા રહીએ, પણ ત્યારે એવું આપણને આકર્ષણ ન હોય માતાજી પ્રત્યે। આપણે કદાચ હોય કાંઈ પ્રશ્ન હોય કે કાંઈ પણ છે, દર્શન કર્યા, આવ્યા, દર્શન કર્યા, પ્રદક્ષિણા કરીને નીકળી ગયા। અત્યારે તો ખાસ એવું વિશેષ હોય કે માતાજીએ શણગારની સાથે એની સાથે શસ્ત્રો પણ હોય, કેમ કે નવરાત્રી છે 9 દિવસ અને 10મા દિવસે મહિષાસુર મર્દિની, એટલે કે એના હાથમાં શસ્ત્ર સાથે શક્તિના દર્શન થાય।